ભુજ શહેરને આખલાઓના ત્રાસમાંથી મુક્તિ મળી ન હોય તેમ નિર્દોષ લોકો આનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજે રવિવારે ભુજ શહેરના મુખ્ય ભીડગેટ વિસ્તારમાં 2 આખલા બાખડતા અફરાતફરી મચી જવા પામી હતી. વારંવાર આખલાઓના ત્રાસને કારણે આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભુજ શહેરમાં આવેલ ભીડગેટ વિસ્તારમાં સતત રખડતા પશુઓ અને આખલાઓ અડીંગો જમાવીને બેઠા હોય છે. ત્યારે 2 આખલા બાખડ્યા હતા, જેથી થોડી વાર માટે અફરાતફરી મચી જવા પામી હતી અને વેપારીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ભુજનો આ વિસ્તાર શહેરનો ધમધમતો વિસ્તાર છે, તેમજ અહીં અનેક દુકાનો આવેલી છે, જેના કારણે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રાહદારીઓ વાહન ચાલકોની અવરજવર રહે છે. પરંતુ રખડતા પશુઓ અને આખલાઓના કારણે વાહન ચાલકો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક આખલાઓને હટાવીને અન્ય સ્થળે ખસેડવા તેમ શહેરીજનોએ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આખલાઓની અડફેટે આવીને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, તો અસંખ્ય લોકો ઘવાયા છે. ત્યારે હવે આ રખડતા ઢોરોને પાંજરે પૂરી લોકોને તેના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે. ભુજ નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકોની પણ ફરજ બને છે. અગાઉ સામાન્ય સભામાં તમામ બાબત નક્કી થઈ ગઈ હતી, પરંતુ કોઈ નક્કર કામગીરી ન થતા શહેરીજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.